નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो खेडूतोना खातामां आव्यो 2000 रूपियानो हप्तो सौथी मोटी भेट। जी मित्रों जे पण खेडूतोने हप्तानी राह हती खेडूतो माटे सौथी बढ़िया खुशखबरी भर्या समाचार। बैंक खातामां जमा थयो 2000 नो हप्तो। जी मित्रों बात करें तो पीएम किसान योजना अंतर्गत 21मो हप्तो के दिवाળી पर आवવાનો હતો, જેમાં થોડું મોડું થયું, પરંતુ આખરે મિત્રો આતુરતાની ઘડીનો અંત આવ્યો। સરકારે જાહેર કર્યો હપ્તો। जी हाँ, बात करें तो मित्रों पीएम किसान योजना अंतर्गत 21मो हप्तो देशना करोड़ों खेडूतोना खातामां આવી चूक्यो छे। प्रधानमंत्री नरेंद्र मोदी जे तमिलनाडु प्रवासे छे तो तमिलनाडु खातेथी आजे बपोરના 1:30-2 વાગ્યાની વચ્ચે જે છે તે 19 નવેમ્બર 2025 ના રોજ જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો છે અને ગુજરાતના કરોડો ખેડૂતોને હપ્તો મળ્યો છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા ખેડૂતોને હજુ સુધી મેસેજ આવ્યો નથી અને મિત્રો તમને જણાવી દઈએ સૌથી પહેલા તો તમને હપ્તો મળ્યો છે કે નહીં તે કેવી રીતના ચેક કરી શકશો। તો ગુજરાતના બધા જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થયો તેનો મિત્રો તમારા મોબાઈલમાં મેસેજ આવ્યો હશે અને મિત્રો જો તમારા ફોનમાં મેસેજ નથી આવ્યો તો તમારે રાહ જોવાની છે, કારણ કે ઘણી વખત મેસેજ મોડો આવતો હશે। જો મિત્રો 1-2 દિવસમાં પણ મેસેજ ના આવે તો તમારે બેંકની અંદર જઈને એન્ટ્રી પડાવીને મિત્રો સ્ટેટમેન્ટ કાઢીને તમારે જોઈ લેવાનું છે અથવા બેંક ઉપર પૂછપરછ કરવાની છે કે તમારા ખાતામાં 2000 નો હપ્તો આવ્યો છે કે નહીં, જેનાથી મિત્રો તમને માહિતી મળી જશે। બાકી મિત્રો મેસેજ જે છે તે ઘણી વખત એકાદ દિવસ મોડો થઈ શકે, બાકી મિત્રો એક દિવસ ની અંદર તમને મેસેજ આવી જશે કે તમારા ખાતામાં જમા થયો 2000 નો હપ્તો। तो ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જોજો ખેડૂતો છેતરાતા નહીં, બચીને રહેજો, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી। જી હા મિત્રો, તમે જાણો છો કે અત્યારે જે છે તે પાક નુકસાન સહાયના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ખેડૂતો માટે। દિવાળી પછી જે મિત્રો કમોસમી વરસાદ પડ્યો એના માટે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળી રહ્યા છે, તેના ફોર્મ ભરાઈ રહ્યા છે। ત્યારે આ ફોર્મની અંદર ખાસ છેતરાતા નહીં, બચીને રહેજો ભારત સરકાર તરફથી મિત્રો મોટું આહવાન કરવામાં આવ્યું હતું। તેની વચ્ચે ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, દેશના ખેડૂતો સાવધાન। ત્યારે ફોર્મ ભરવા માટે મિત્રો જ્યારે તમે જાવશો એટલે મિત્રો જે પાક નુકસાન સહાય સરકારે જાહેર કરી છે તે ફોર્મ ભરવા માટે તમે પંચાયતની અંદર જાવશો ત્યારે મિત્રો રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે એક પણ રૂપિયો આપવાનો નથી। ઘણી બધી ઓફિસોની અંદર મિત્રો ખેડૂતો પાસેથી 100-150 અને અમુક કિસ્સામાં 200 રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે ફોર્મ ભરવા માટે। તો ખેડૂતો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી, તમારા ફોર્મ મફતમાં ભરી આપવામાં આવશે તેવો પત્ર જાહેર કર્યો છે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ ખેડૂતો પાસેથી લેવાનો નથી। ખેડૂતોને વિનંતી છે, રાજ્ય સરકારે વિનંતી કરી છે કે ફોર્મ ભરવા જાવશો ત્યારે જો મિત્રો તમારી પાસે પૈસા માંગણી કરે તો તાત્કાલિક તેની જાણ તમારે સંબંધિત અધિકારીઓના નજીકના અધિકારીઓને કરવાની છે। બાકી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે, 100 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે। ફોર્મ ભરવા જાવશો, પાક નુકસાન સહાયનું તો રૂપિયો પણ આપવો નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। 3 દિવસ ભારે વરસાદની આગાહી, સાવધાન ગુજરાત, કારણ કે આગાહીની અંદર આવ્યો છે મોટો બદલાવ। મિત્રો તમે જાણો છો કે અંબાલાલ પટેલે જે 18 તારીખથી આગાહી કરી હતી તેની અંદર બદલાવ આવ્યો છે। હવે 22 તારીખ જે છે તે મિત્રો કરવામાં આવી છે વરસાદની આગાહીને લઈને। સૌથી મોટી અપડેટ વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોના મતે સૌથી મોટો ખતરો ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યો છે। આવનારી 22 નવેમ્બરની આસપાસ સર્જાનારી સિસ્ટમ જે છે તે મિત્રો ઘાતક બની રહી છે। ત્યારે તમને મિત્રો જણાવીએ તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહ્યું છે, જેને જોતા 22 થી 24 તારીખની વચ્ચે જે સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાશે અને જેવી એ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે તો ગુજરાત સુધી તેની અસરો જોવા મળશે। અંબાલાલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં જે ચક્રવાત બની રહ્યું છે તેની અસરો ગુજરાત સુધી જોવા મળી શકે છે। તો ગુજરાતવાસીઓ સાવધાન। ફરી એકવાર મિત્રો દિવાળી પછી જે ઝાપટા પડ્યા હતા તેવો માહોલ ગુજરાતમાં બની શકે અને ગુજરાતની અંદર ભર શિયાળે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ જે છે તે 22 થી 24 તારીખ આસપાસ જોવા મળી શકે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનને લાગી રહી છે ભારતની બીક, કરવામાં આવી મોટી જાહેરાત। જ્યાં મિત્રો પાકિસ્તાનના જે મંત્રીઓ છે તેના તરફથી ટાંટિયા ધ્રુજાવતી મિત્રો જે છે તે વાત સામે આવી છે, કારણ કે પાકિસ્તાનને ભારતની બીક લાગી રહી છે। મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી તમે જાણો છો કે ભારતીય સરકારે એલાન કર્યું હતું કે જે પણ આની પાછળ હશે તેને છોડવામાં નહીં આવે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આતંકીઓના તાર જે છે તે પાકિસ્તાન સાથે સંકળાયેલા છે, જેથી પાકિસ્તાનીઓને બીક લાગી રહી છે। એક ટીવીની અંદર કાર્યક્રમમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે મિત્રો ભારતીય સેનાના પ્રમુખના તાજેતરના નિવેદન ઉપર ચિંતા વ્યક્ત કરી। ભારત ફરીથી પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર જેવો હુમલો કરી શકે તેવું જાણતા મિત્રો પાકિસ્તાનને બીક લાગી રહી છે।
પાકિસ્તાન ભારતના આર્મી ચીફના નિવેદનને નકારી શકે નહીં, ભારત સરહદ પર સ્ટ્રાઇક કરી શકે છે, ત્યારે અફઘાનિસ્તાન ઉપર પણ મિત્રો તેમણે આક્રોશ વ્યક્ત કર્યો. એટલે કે પાકિસ્તાનને એવી બીક છે કે ભારત ફરી એકવાર ઓપરેશન સિંદૂર જેવો ખતરો મંડરાઈ રહ્યો છે પાકિસ્તાન ઉપર. મિત્રો તમને શું લાગી રહ્યું છે? જે બ્લાસ્ટની અંદર પાકિસ્તાનનો જો મિત્રો કોઈ પણ પ્રકારે જો મિત્રો છેડો હોય, સાથ હોય અને તાર લંબાતા હોય તો મિત્રો પાકિસ્તાન ઉપર ફરી એકવાર મિત્રો પાકિસ્તાન એમની ભાષામાં જવાબ આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 31 તારીખ પહેલા મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે લીધો તાબડતોડ નિર્ણય, લોકો માટે સૌથી મોટી સુવિધા ભર્યા સમાચાર. રાજ્યની અંદર મિત્રો મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત અને કહી શકો કે ચેતવણી આપતા જણાવ્યું કે 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે તમામ રોડ રસ્તાઓ જે છે તેનું સમારકામ કરવામાં આવે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે મિત્રો સરકારે અધિકારીઓ સામે પગલાં લેવા સુધીની માહિતી આપી છે. જી હા મિત્રો, ભૂપેન્દ્ર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું. ત્યાર પછી મિત્રો હવે રોડ બનાવવાની કામગીરીઓ જે છે તે તેજ અવસ્થામાં પહોંચી ગઈ છે. શહેરના રસ્તાના કામો 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને જો એ કામ પૂરું નહીં થાય તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના વિરુદ્ધ જે છે તે મિત્રો કાયદેસર કાર્યવાહીઓ કરવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી હતી, જે જોતા મિત્રો કામ થવા લાગ્યું છે. ડિસેમ્બર સુધીમાં 200 જેટલા રસ્તાઓના કામો પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે અને અત્યારે મિત્રો તાબડતોડ કામ શરૂ પણ થઈ ચૂક્યા છે. મિત્રો તમે જોશો કે આવનારા દિવસોમાં તમારી આસપાસના જે રોડ રસ્તાઓ છે તે તમને સારી ગુણવત્તાવાળા જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટને લઈને ડોક્ટર જયશંકરનું મોટું એલાન. જી હા મિત્રો, દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી તમે જાણો છો કે નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નેતાઓ તરફથી મિત્રો જે મોટી માહિતી આપવામાં આવી, જેમ કે તેમણે જણાવ્યું કે જેટલા પણ લોકો આની પાછળ જોડાયેલા હશે બ્લાસ્ટની પાછળ, તેમને કોઈ પણને બક્ષવામાં આવશે નહીં, સીધી કાર્યવાહીઓ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો હવે ડોક્ટર જયશંકરે પણ આપ્યું છે મોટું એલાન. જયશંકર કોણ છે? તો મિત્રો ભારતીય વિદેશ મંત્રાલય જેમની પાસે છે, તો મિત્રો ભારતના વિદેશ મંત્રી છે ડોક્ટર જયશંકર. તેમણે માહિતી આપી કે દિલ્હીના બ્લાસ્ટથી મિત્રો જે છે તે ખાસ કરીને જેટલા પણ લોકોને નુકસાની ગઈ છે, ભારતને મિત્રો આનો જે છે તે હિસાબ ચૂકવવામાં આવશે. જયશંકરે કહ્યું કે દુનિયાએ તમામ પ્રકારના આતંકવાદ પ્રત્યે જે છે તે ટોલરન્સ અપનાવવાની જરૂર છે. એટલે કે મિત્રો જેટલા પણ મિત્રો આતંકવાદ ચાલી રહ્યા છે દુનિયાની અંદર, તેમની સામે જે છે તે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. આતંકવાદને અવગણી શકાય નહીં, તેની માટે આખી દુનિયાએ સાથ આપવો જોઈએ તેવી પણ મિત્રો જયશંકરે મોટું એલાન દર્શાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આપ આવે કે જાપ આવે, વોટ જે છે તે મિત્રો આપતા નહીં તેવી સૂચના આપવામાં આવી. જ્યાં મિત્રો ભારતની અંદર તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે ભાજપ સરકાર હતી આજથી 5 વર્ષ પહેલા, ત્યારે મિત્રો તમે જાણો છો કે ગુજરાતના જે મિત્રો ઉપમુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ હતા. તેમણે મોટી માહિતી આપી છે, મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે મિત્રો કહ્યું કે પાટીદાર સમાજના સંબોધન મિત્રો કરતા તેમણે કડીની ખાતીથી માહિતી આપી. તેમણે મિત્રો જણાવ્યું આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરીને મિત્રો તેમણે કહ્યું કે આપ આવે કે જાપ આવે, કોઈ પણ પક્ષ આવે, પાટીદાર સમાજના કોઈ પણ ઝાંસા કે લાલચમાં ફસાતા નહીં. મને પૂરી ખબર છે કે તમે ભાજપ સિવાય બીજા કોઈને પણ મત આપવાના નથી તેવી પણ ખાતરી જે છે તે મિત્રો નીતિન પટેલ દ્વારા કરવામાં આવી. ટૂંકમાં મિત્રો તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આવે કે કોઈ પણ આવે, આપ આવે એવું કહીને મિત્રો તેમણે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરીને કહ્યું કે કોઈ પણ પાર્ટી આવે, ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી તેવું પણ મિત્રો તેમણે માહિતી આપી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ જો ખેડૂતોના દેવા માફ નહીં થાય તો કંઈક મોટું થશે. જી હા મિત્રો, તમે જાણો છો કે પરેશભાઈ ગોસ્વામીએ પણ જે આંદોલન શરૂ કર્યું હતું, તમને જણાવીએ તો આજથી 5-6 દિવસ પહેલા જે છે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે છે તે 3 માંગ સાથે મોટું આંદોલન કરવામાં આવ્યું તેવી જાહેરાત કરી હતી. અને જો મિત્રો ખેડૂતોની આ 3 માંગ સ્વીકારવામાં નહીં આવે તો અન્ન જળ ત્યાગ કરીને પણ આંદોલન કરવા સુધીની ચીમકીઓ ફેલાવવામાં આવી હતી. ત્યારે વાત કરીએ તો આજે આંદોલન છે તે બિન રાજકીય હશે અને 12 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરીશું તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. ત્યારે મિત્રો જણાવે તો આ આંદોલનની શું મુખ્ય માંગ છે? તો આ આંદોલનની પહેલી તો મિત્રો માંગ છે કે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ કરવામાં આવે, કારણ કે દિવાળી પછી જે સરકારે પેકેજ જાહેર કર્યું તેનાથી મિત્રો ખેડૂતોને ફાયદો નથી, કારણ કે ખેડૂતોને વધારે નુકસાની ગઈ છે. તો એના માટે 3 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના પાક ધિરાણ માફ કરવામાં આવે. તેની સાથે 200 મણ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે અને જૂના પાક વીમા ખેડૂતોને પાછા આપવામાં આવે. આ 3 માંગણી સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ આંદોલનની શરૂઆત કરી હતી અને જો આવનારા 12 દિવસની અંદર એટલે કે મિત્રો એને 3-4 દિવસ તો થઈ ગયા છે અને હવે આવનારા બીજા 7-8 દિવસમાં જો મિત્રો સરકાર આ માંગણી પૂરી નહીં કરે, ખેડૂતોના દેવા માફ નહીં કરે તો અન્ન જળ ત્યાગ કરીને પણ જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો ભેગા કરીને આંદોલન ઉપર બેસશે તેવી જાહેરાત જે છે તે કરવામાં આવી.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે, કારણ કે મિત્રો આંકડાઓ ચૂકવનારા આવી રહ્યા છે. મિત્રો આપ જાણો છો કે ગુજરાતની ગણતરી જે છે તે સમૃદ્ધ રાજ્યની અંદર થાય છે, પરંતુ સમૃદ્ધ રાજ્યની અંદર મિત્રો જે રિપોર્ટ અને જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓ પણ ચાલી રહી છે અને તમે જાણો છો કે સરકાર યોજનાઓ વિશે મોટા ઉપાડે જાહેરાતો તો કરે છે, પરંતુ શું યોજનાઓ પૂરી થાય છે, શું ગુજરાતની અંદર વિકાસના કામો પૂરા થાય છે, તેને લઈને સૌથી મોટી જાહેરાત મિત્રો તમને જણાવીએ તો 26 સાંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો હતો. તેની અંદર મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં તેમના ફાળવેલા જે મિત્રો પૈસા છે તેમાંથી 4% ખર્ચ હજુ કરી શક્યા છે. એટલે કે મિત્રો જે પૈસા ફાળવવામાં આવે છે તેમાંથી 26 સાંસદો દ્વારા માત્ર 4% જ ખર્ચો કરવામાં આવી રહ્યો છે. જે હા મિત્રો ચિંતાજનક સમાચાર એ છે કે 26 માંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો જ ન હતો, જે મિત્રો ગંભીર શાસન ખામીનો ઉજાગર છે. કારણ કે સરકાર નવા પ્રોજેક્ટ જાહેર કરે છે, વિકાસ કામો જાહેર કરે છે, પરંતુ શું એ કામો પૂરા થાય છે કે નહીં એ જાણવું જરૂરી. કારણ કે 26 માંથી 14 મત વિસ્તારોની અંદર તો મિત્રો એક પણ પ્રોજેક્ટ જે છે તે પૂરો થયો ન હોવાનો પણ રિપોર્ટમાં સામે આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ ગુજરાતની અંદર હાર માની અને ખાસ મિત્રો પૈસાની અસગવડતાને કારણે ખેડૂતોએ ખોટું પગલું ભર્યું. જ્યાં મિત્રો માવઠાને લીધે પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણના ભારથી ગુજરાતમાં લગાતાર ખેડૂતો પરેશાન છે, ત્યારે પોતાનું જીવન જે છે તે મિત્રો ગુમાવી રહ્યા છે. ત્યારે તેની વચ્ચે વિસાવદરના ઈશ્વરિયા ગામની અંદર મિત્રો 42 વર્ષીય શૈલેષભાઈ સાવલિયાએ પણ મિત્રો જે છે તે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મિત્રો તમને જણાવી તો લગાતાર ખેડૂતોનું જીવન જઈ રહ્યું છે, ત્યારે તમને જણાવી દીધું મિત્રો ખેડૂતો પાસે ઘણી બધી મિત્રો અસગવડતા બની રહી છે. જેમાં પહેલા તો મિત્રો ખેડૂતોને સારા પાકના ભાવ મળતા નથી, અને જો પાકના ભાવ સારા મળે તો કુદરતી આપત્તિઓ આવવાને કારણે પાકની અંદર ભારે નુકસાન જઈ રહ્યું છે. તેની પાસે સરકાર મિત્રો ત્યાર પછી જે સહાય આપે છે તે ખેડૂતો માટે ખૂબ ઓછી છે, કારણ કે ખેડૂતોને લાખો રૂપિયામાં નુકસાની ગઈ છે. અને જ્યારે હજારોમાં મિત્રો સરકાર સહાય આપે છે, ત્યારે છેલ્લે ખેડૂતો પાસે કોઈ મિત્રો જે છે તે ખાસ કરીને છેલ્લે કોઈ ઓપ્શન હોતો નથી, જેથી મિત્રો ખેડૂતોએ આ રીતના પગલાં ભરવાનો વારો આવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે 1,20,000 રૂપિયાની ભેટ. મોટો ફેસલો. જ્યાં મિત્રો ગુજરાતમાં ગામડે રહેતા લોકો અને જે મિત્રો આવા લોકો છે તેમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે. ગુજરાતની અંદર મિત્રો ગ્રામીણ વિકાસ માટે સરકાર ઘણા બધા પૈસાઓ આપી રહી છે, જેમાં ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓ શહેરની જેમ આગળ વધી શકે અને ગામડામાં રહેતા લોકો આધુનિક ટેકનોલોજી વાળું જીવન જીવી શકે, તે માટે સરકાર લગાતાર ફેસલાઓ રહી છે. તેની વચ્ચે એક તો મિત્રો સરકારે હમણાં જ ફેસલો આપ્યો હતો કે તમારે નાના મોટા કોઈ કામ કરવા હોય તો ગામડે મિત્રો જે છે તે હવે થઈ જશે, તાલુકા કે જિલ્લા લેવલે તમારે ધક્કો નહીં ખાવો પડે. અને બીજો મિત્રો અત્યારે પૈસાની જાહેરાત કરી છે ગ્રામીણ વિકાસ કામ માટે. ગામડામાં રહેતા પ્લોટ વિહોણા લોકો છે, એટલે કે ગામડામાં રહેશે અને જેમની પાસે પ્લોટ નથી તો પ્લોટ ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા જઈ રહી છે. એના માટે 30 કરોડ રૂપિયા પણ સરકારે ફાળવ્યા છે. અને જો તમે ગામડામાં રહો છો અને તમે ઘર વિહોણા છો, એટલે કે તમારી પાસે ઘર નથી, તો પરિવારો દીઠ મિત્રો જે છે તે ઘર બનાવવા માટે તમને જણાવે તો 1,70,000 રૂપિયાની સહાય પણ આવાસ યોજના અંતર્ગત તમને હવે મળવા પાત્ર થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના ભાવો ઘટી શકે, અમેરિકાએ આપી ભારતને મોટી ભેટ. જ્યાં મિત્રો છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી, પરંતુ અચાનક સંબંધમાં કંઈક સુધારો આવે તેવું લાગી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ ભલે ન મળ્યું, પરંતુ બંને તરફથી તે લઈને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાએ ભારતને મિત્રો ઘણા બધા ઝટકા આપ્યા છે, પરંતુ હવે જે મોટી ડીલ થઈ છે, જે મોટો નિર્ણય અને બંને દેશોએ જે મોટો ફેસલો લીધો છે, જેનાથી ભારતને ભેટ મળશે. ગેસના ભાવો ઘટી શકે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે 200 જેટલા ખાદ્ય ઉત્પાદનો ઉપર ટેરિફ હટાવવાની જાહેરાત કરી છે. ભારત ઉપર લગાવેલા ટેરિફો હવે હટી જવાના છે, જેથી એક બાજુ મંદીનો માહોલ હતો તેમાં રાહત જોવા મળશે અને મોંઘવારીમાંથી પણ રાહત મળશે. બીજી તરફ હવે બંને દેશો વચ્ચે પ્રથમ વખત એલપીજી લઈને ડીલ ફાઇનલ થઈ છે. એટલે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે તેની વચ્ચે અમેરિકા અને ભારતની ડીલ થઈ છે, જેમાંથી 10% ગેસ જે છે તે મિત્રો અમેરિકામાંથી લેવામાં આવશે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી આને ઐતિહાસિક શરૂઆત ગણાવી. અને જો મિત્રો આમ નામ રહ્યું તો આવનારા દિવસોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે. ભારત અમેરિકાના સંબંધો સુધર્યા, જેનાથી અનેકો વસ્તુમાં મોંઘવારી પણ ઘટે તેવું લાગી રહ્યું. તો ત્યાર પછીના મહત્વના સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ચાલી રહી છે, ત્યારે ભાજપ મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યું છે તેવા કેટલાક આરોપો હતા. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ત્યારે ભાજપમાં સરકારની અંદર મિત્રો જે છે તે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે. તેની વચ્ચે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો હતા અને ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી. ત્યારે મિત્રો
મિત્રો સમાચાર આવી રહ્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવેલી છે, યાદી તૈયાર કરેલી છે, જેમાં એક પછી એક તમામ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે। એટલે કે એવા કર્મચારીઓ, એવા અધિકારીઓ કે જે સરકારી કચેરીમાં બેસીને લોકો સામે મિત્રો ભ્રષ્ટાચાર નોંધાવી રહ્યા છે, તો આવા લોકો કે જે મિત્રો પોતાની સરકારી કચેરીઓ જે છે તેમને મિત્રો પોતાની માની રહ્યા છે, આવા અધિકારીઓ છે તેમને એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને વારંવાર મિત્રો જેવા પણ આવા અધિકારીઓના લિસ્ટમાં નામ હશે બધાને રજા આપીને ઘર ભેગા કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી તેવા સમાચાર આવ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત અને મફત સહાય યોજનાઓને બંધ કરવાની મોટી જાહેરાત વાત કરીએ મિત્રો। સરકાર તરફથી જે મફત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના જેવી મિત્રો મફત રૂપિયા આપતી યોજનાઓ છે, તેની અંદર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી। સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મફતના કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી। બુધવારે મિત્રો જે શહેરી વિસ્તારોમાં બેઘર લોકોમાં સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો થઈ હતી, ત્યારે અહીંયા મિત્રો જસ્ટિસ ગવર્નરે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ મફત સુવિધાઓ છે, મફત યોજનાઓ છે, તેને કારણે અત્યારના લોકો કામ કરવા માટે તૈયાર નથી। જો સરકાર જ મફતમાં રાશન, મફતમાં ગેસ, મફતમાં વીજળી આપી રહી છે, તેમને કારણે કોઈ કામ કર્યા વિના જ પૈસા મળી રહ્યા છે, તેથી કોઈ કામ કરવા તૈયાર નથી, તો મફત યોજનાઓ બંધ કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું। મિત્રો તમારું શું માનવું છે? સરકાર જે મફતમાં સહાયો આપે છે, જે યોજનાઓ ચલાવે છે, તે બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો।